પછી તો અદ્ભુત ગણપતિ બાપાએ એ ભાગવતની રચના કરી દી. ભાગવત રચાઈ ગયું પછી વ્યાસજીને ચિંતા થઈ કે આ ભાગવત ઘર ઘર સુધી કોણ પહોંચાડે, મારી તો હવે ઉંમર થઈ ગઈ. એટલે ભગવાનને કહે કે મનમાં વિચાર આવ્યો કે મારે જો એક દીકરો હોય ને તો કેટલું સારું, દીકરાને ભાગવત ભણાવવું અને ઘર ઘર સુધી પહોંચાડે. પણ કેવો દીકરો જુએ? યોગી. આંખ બંધ કરે દુનિયામાં જોઈ યોગી કોણ છે? ઘણા બધા યોગી મળ્યા પણ કેવા ભોગવ્યા પછીના યોગી. પાછી આંખ બંધ કરે આ દુનિયામાં યોગી કોણ છે? અને જોતા જોતા ગયા ને તો આ દુનિયામાં એક જ યોગી હતો, એનું નામ છે મહાદેવ શંકર. હા, યોગી જન્મતાની સાથે, ના કોઈનો જન્મ ના કોઈનું મરણ, અજન્માનું લોકા. અને વ્યાસજી શિવજીની પ્રાર્થના કરે છે, અદ્ભુત પ્રાર્થના. નમામિ સમીસાન નિરેવાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પ નિરીહ ચિદાકાશમાકાશે વાસમ ભજે નિરાકાર कराल महाकाल काल कृपाल गुणागार संसार पालतो गुणागार संसार. વ્યાસજીએ શંકરની પ્રાર્થના કરી. શંકરની સામે, વ્યાસજીની સામે શંકર આવ્યા ને શંકરે કીધું વ્યાસજી શું કામ પડ્યું? એટલે વ્યાસજીની સામે શંકર આવ્યા. શંકર કે વ્યાસજી બોલો શું કામ પડ્યું છે? વ્યાસજી કે મહાદેવ મારે ત્યાં દીકરો બનીને તમારે આવવાનું છે. મનમાં શંકર વિચાર કરે બાપ બનવાની ટેવ છે, તમે દીકરાની વાત કરો ને, જગતનો બાપ જ શંકર છે. પછી પ્રલોભન આપ્યું. શંકર માને નહીં. વ્યાસજી કહે કે તમારે મારે ત્યાં દીકરો બનવાનો આવું. શિવજી ના પાડે એટલે પ્રલોભન આપે. કોઈની પાસે કામ કરાવે તો કેવા આપણે વખાણ કરીએ? હા, વખાણ માણસને બાળી નાખે. હા, ન કામ કરવાનું કરી નાખે. હા, અમુકને બહુ ટેવ હોય વખાણ સાંભળવાની. પછી પ્રલોભન આપે. કેવો પ્રલોભન? વ્યાસજી કહે કે તમને સમાધિ ક્યારે લાગે? શિવજીને કહે. શિવજી કહે હું આસન શુદ્ધિ કરું, એક આસન પર બિરાજમાન થાવ, યોગ કરું, અને 8મો પ્રકાર સમાધિ છે. વ્યાસજી કે તમને ડાયરેક્ટ સમાધિ લાગે એવું કરું, એવું બતાવો તો શંકર કે જલ્દી બતાવો. તો એમ નહીં, મારતા દીકરો થઈને આવો તો. અંતે શંકર માની ગયા. અરણીદેવના ગર્ભમાં આવે છે. સમય જવા મળ્યો. મહિના ગયા, 2 મહિના ગયા, 5 મહિના, 6 મહિના, 8 મહિના, 9 મહિના, 10 મહિના, 1 વર્ષ ગયું. વર્ષોની ક્યાં વાત કરો, 16 વર્ષ ગયા. છતાં પણ એ શિવજી જન્મ નથી લેતા. એટલે વ્યાસજીએ પ્રાર્થના કરી, શંકર જન્મ લ્યો, 16 વર્ષ થયા, તમારી રાહ જોઈને બેઠો છું. શંકર વ્યાસજીને કહે છે કે હું આ ધરા ઉપર આવીને તો મને કઈ માયા લાગી જશે તો.
વ્યાસજી કે તમને માયા નહીં લાગે, અમને તમારી માયા લાગશે. જન્મ લ્યો અને 16 વર્ષે એ શંકર સુખદેવજી મનીને આવ્યા, જન્મ લે છે ને બધાએ જય જયકાર કર્યો. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. એ જન્મતાની સાથે નાડને ખંભા ઉપર નાખી અને ભાગે છે. પાછળ વ્યાસજી દોડે, પુત્ર ઉભો રે, પુત્ર ઉભો રે. જે આપણે પહેલા દિવસે કથા કરી, વૃક્ષો અહીંયા બોધ આપે છે. એ ગુફામાં જતા રહ્યા સુખદેવજી. વ્યાસજી પોતે હે સુખદેવજી ઉભા રહ્યો. હવે અહીંયા વિચાર થાય કે જન્મતાની સાથે ભાગવા મળ્યા, એ મગજમાં કેવી રીતના ઉતરે? કાલના પેપરમાં આવે કે ધરમપુરની એક હોસ્પિટલમાં બાબાનો જન્મ થયો અને સોનાની ચેન પહેરીને ભાગ્યો. ઉતરે ગળામાં? ન ઉતરે. તો અહીંયા જન્મતાની સાથે શું કામ? સાહેબ 16 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા અને 16 વર્ષનો દીકરો ભાગે ને એમાં નવાઈ નથી. 16 વર્ષ સુધી રહ્યા. ગુફામાં ગયા એટલે વ્યાસજી વિચાર કરે કે હવે દીકરાને બોલાવવા માટે શું કરું? વિચાર કરે ચાલ ભાગવતના શ્લોક સંભળાવું, કદાચ એના કાનમાં જાય અને કદાચ ગુફાની બહાર આવે તો. શિષ્યને બોલાવ્યા, 5-5ની ટુકડી કરી. ગુફાની ફરતે 5-5 ટુકડીના શિષ્યોને બોલાવીને કહ્યું કે તમારે ભાગવતના શ્લોકનું ગાન કરવાનું. અને એ શિષ્યો મધુર કંઠી, મધુર સ્વરથી ભાગવતના શ્લોકનું ગાન કરે છે.